પ્રદેશ પ્રમુખે સમાચાર ન આવવા બદલ માફી માંગી સંબોધનની કરી શરૂઆત। વિધાનસભા ઇલેક્શન પછી પાણી માટે આંદોલન રેલીઓ નીકાળી અમે રજૂઆત ધ્યાને લઈ પાણી માટે અનેક કામો કર્યા। CR પાટીલ પાણી લાવવાનો જોશ પાણીદાર નેતા કેશાજીને જાય છે પ્રમુખ। લોકસભાની ચૂંટણીને લઈને ભાજપ અને કોંગ્રેસના નેતાઓ જંગી સભાઓ અને પ્રચાર કરીને મતદારોને પોતાની તરફ આકર્ષિત કરવા એડી ચોટીનું જોર લગાવી રહ્યા છે। જ્યાં દિયોદર તાલુકાના જડા ગામે ગુજરાત પ્રદેશ અધ્યક્ષ CR પાટીલે લોકસભાના ભાજપના ઉમેદવાર રેખાબેન ચૌધરીના સમર્થન માટે જાહેર સભાનું આયોજન કર્યું હતું। જ્યાં ભાજપના ઉમેદવાર તેમજ ભાજપના અનેક નેતાઓ અને મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા। જ્યાં પ્રદેશ અધ્યક્ષ CR પાટીલે સંબોધન કરતા જણાવેલ કે વિધાનસભાના ઇલેક્શન પછી ગામે ગામ પાણીના આંદોલન ચાલતા હતા, રેલીઓ નીકળતી હતી। ત્યારે ધારાસભ્ય કેશાજી ચૌહાણે પાણી માટેની સરકારમાં અનેક રજૂઆત કરી હતી। અમે તેમને સહકાર આપીને અનેક કામો પાણી માટેના કર્યા। કેશાજીએ આ વિસ્તારમાં મોટાભાગનું કામ પૂરું કર્યું છે, એટલે અમારે ભાગે કોઈ કામ રહ્યું નથી। પાણી લાવવાનો જોશ આ પાણીદાર નેતાને જાય છે। અગાઉ તેઓ ફક્ત 900 વોટથી હાર્યા હતા, પણ તેઓ નાસીપાસ ન થયા અને તમારા કામ કરવા માટે હંમેશા તત્પર રહ્યા। આપણા પ્રધાનમંત્રીએ ભારત વિકસિત ભારત બને તેવા સંકલ્પ સાથે આગળ વધી રહ્યા છે। લોકોની જરૂરિયાત ઝડપથી પૂરી થાય તે માટે કામ કરે છે। અહેવાલ પ્રદીપસિંહ વાઘેલા, દિયોદર, બનાસકાંઠા।